નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો એ છે કે જે ચૂનો છે એ અત્યારે ખાતરની અંદર નાખવો ખૂબ જરૂરી છે। હવે એ કઈ રીતના નાખવાનો, અને ઘણા બધા ખેડૂત મિત્રો છે ચૂનો નાખે છે તો ઉપયોગ કરે તો એને ખબર નથી કે કઈ રીતના ઉપયોગ કરવાનો। ચૂનો છે એ કામ કરે એના કરતાં નુકસાન પણ વધારે કરે છે। એટલે એક ચૂનો છે એ નાખવાની યોગ્ય રીત, કયા સમયે નાખવો ચૂનો ખેતરમાં કે જેથી કરીને આપણું ઉત્પાદન છે ખૂબ સારામાં સારું વધે। તો મિત્રો, ખાસ કરીને આમ કહીએ તો ચૂનાનું ખૂબ જ જરૂરી હોય છે કેલ્શિયમ, જે ખાસ કરી અને જે કેલ્શિયમ પાકને જોતું હોય એમાં ચૂનો ખૂબ જરૂરી હોય છે। અને મિત્રો, આજે જે વાત કરવી છે કે આવતા પાકનો મજબૂત પાયો છે કઈ રીતના ચૂનાથી કરી શકીએ, તો ખાસ કરી અને વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે મળી જાય। હવે મિત્રો, સૌથી પહેલાં જો વાત કરીએ તો જમીનમાં જે છુપાયેલી સમસ્યા, જે ખાસ કરી અને જે જમીનમાં છુપાયેલી સમસ્યા એ કે આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ તો મગફળીની અંદર મુંડાઓ આવે છે, ફૂગો આવે છે। હવે આ જો ચૂનોનો તમે ઉપયોગ કરશો તો જે આ સમસ્યા આવે છે એનું પ્રમાણ ઘટશે, એટલે ખાસ એ ધ્યાન રાખવું। અને ત્યારબાદ જમીનમાં રહેલા જે દુશ્મનો કે જે આપણે કીધું કે મુંડાઓ છે, અને જે એની સાથે સાથે જે આપણે તરકીડીઓ, ઉધઈઓ છે, આ જો ચૂનો નાખશો તો આનું પણ દુશ્મનો છે એ પણ એક તો વયા જાય છે, અને અથવા મરી જાય છે, અથવા ચૂનાની જે પ્રક્રિયા થાય છે એમાં પણ મરી જાય છે, અને એમ કહે તો ચૂનાની ગંધથી પણ વયા જાય છે, અને એ પણ ખૂબ સારામાં સારો ફાયદો છે। હવે દેશી, આપણે એમ કહીએ તો દેશી ખાતરનો આ ઉપાય ખૂબ સસ્તો અને સારો ઉપાય છે કે જે દેશી ખાતરો ન મળે અને ચૂનો નાખો તો પણ હાલે। અને આ ચૂનો છે એ વાપરતા પહેલાં શું ધ્યાન રાખવાનું મિત્રો, તો ખાસ કરી અને જો વાપરતા પહેલાં વાત કરીએ તો આ ચૂનાનો તમે જ્યારે નાખો છો ત્યારે યુરિયા ન નાખવું। સમજી લ્યો, ચૂનો નાખ્યો છે એના પછી યુરિયાનો ઉપયોગ ન કરવો। યુરિયા અને ચૂનો બે ભેગું થાય તો એમોનિયમ ગેસ થાય અને ઉડી જાય, એ કોઈ કામનું નહીં રહે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું। અને જમીનમાં આ ચૂનાનો ઉપયોગ કરતાં પહેલાં ખાસ એક બીજી વાત કરી દઉં કે જે જમીનનું ચેકઅપ કરવું ખૂબ જરૂરી છે, કે જે જમીનને ચેક કરવી કે પીએચ કેટલું છે, શું છે, કેટલા પોષક તત્વોની ઉણપ છે, એ પછી જ ચૂનો નાખવો। જો વધારે પીએચ હોય અને ચૂનો નાખશો તો પીએચ પણ વધી જશે થોડું। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે ચૂના માટે ખાસ તમે વિડીયો બનાવો। હવે મિત્રો, ખાસ કરીને જો વાત કરીએ તો ચૂનાના ફાયદાઓની વાત કરીએ તો જમીન સુધારે છે ચૂનો, જે મીડિયમ માત્રામાં હોય તો, અને ખાતરના ખર્ચમાં પણ ઘટાડો કરે છે, કે જે ખાતરો લેવા પડે છે પાયાના એમાં પણ ખૂબ ઘટાડો કરે છે। અને ખાસ કરી અને કેલ્શિયમમાં વધારો કરે છે, કે જે કેલ્શિયમ પણ ખૂબ જરૂરી હોય છે, તો પાકને કેલ્શિયમમાં પણ ખૂબ સારામાં સારો વધારો કરે છે। ચૂનાની માત્રાની જો વાત કરીએ તો 20થી કરીને 25 કિલો છે એ 1 એકરની અંદર તમે ખાતર ચૂનો છે એ નાખી શકો છો। તમે કઈ રીતના નાખો એ તમે ખાતરની અંદર પણ મિક્સ કરી અને નાખી શકો છો। આપણે જ એક ભાઈની વિઝિટ કરવા ગયા હતા અને ત્યારે એ ચૂનો નાખતા હતા, અને આપણે ખાસ કરી અને તમારા માટે બતાવવા માટે વિડીયો બનાવ્યો છે, તો તમે આખો એ વિડીયો છે ક્લિપ પહેલાં જોઈ લ્યો, અને પછી આપણે આગળ થોડીક ચર્ચા કરીએ। એટલે જે ચૂનો છે એની ક્લિપ છે કે કેટલા પ્રમાણમાં નાખેલો હતો અને કઈ રીતના ભેળવ્યો હતો, એના માટે પ્રમાણની તમને વાત કરી દીધી કે 20થી 25 કિલો છે એકરે નાખવાનો, પણ જે ખાતર છે એમાં કઈ રીતના મિક્સ કરેલો છે એ તમને બતાવ્યું। તો મિત્રો, તમે આ જોઈ શકો છો કે ચૂનાના બાચકા આ ટાઈપના આવે છે, જે ખુલ્લો ચૂનો, અને આ છે એ જે ખાતરનો ઢગલો છે એની ઉપર મિક્સ કરવામાં આવે છે। હવે કઈ રીતના મિક્સ કરવું, તો જેમ ખાતર નીકળતું જાય એમ પાછું ઉપર છાંટતું જવાનું છે, અને જેટલા વીઘામાં ખાતર જાય એ હિસાબેથી જ ચૂનાનો ઉપયોગ કરવાનો છે। ચૂનો વધારે પણ ન જવો જોઈએ અને ઓછો પણ ન જવો જોઈએ। જેમ આગળ તમને કીધું કે 20થી 25 કિલો છે એ 1 એકડે જવો જોઈએ, આ રીતના મિક્સ કરી દેવાનું, એટલે જેથી કરી અને બધું ખાતર સાથે મિક્સ થઈ જાય। હજી આમાં ભરતી વખતે પાછો ઉપરથી છાંટવામાં આવશે, આ ઉપર એક વખત છાંટી દીધો છે, જોઈ શકો છો। એટલે આનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવે જો આ રીતના ઉપયોગ કરે તો। મિત્રો, તમે જોયું કે આ રીતના છે ખાતરની અંદર પણ નાખી શકાય છે, અથવા જે તમારે જમીનની અંદર ચાંસ ખુલ્લા હોય છે તો ચાંસની અંદર પણ છાંટી અને વહેલી સવારે છાંટી અને
વચ્ચે પાછા ચાન્સ છે બુરી શકો છો, એટલે એમાં પણ ખૂબ સારામાં સારો ફાયદો થશે. એટલે મિત્રો કહેવાનો મતલબ કે આ વિડીયો ખાસ તમે ચૂના માટેનો જ હતો. ઘણા બધા વિડીયો બનાવતા હોય તો પૂરી માહિતી ન આપી શકતા હોય, એટલે આપણે ખાસ કરી અને સારામાં સારી પૂરી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો. અને મિત્રો અન્ય કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાજો. વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. આ માટે ખાસ એટલું જ હતું. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.